આપણે દેખાડો બહુ કરીએ છીએ, ફીસ ભરી દેવી ને એને માતૃત્વ ના કહેવાય સાહેબ, ખોટું ના લગાડતા. માં બનવું બહુ સહેલું છે, માં બનવું બહુ સહેલું છે, પણ માતૃત્વ કેળવવું બહુ અઘરું છે. બાપ બનવું બહુ સહેલું છે, પણ પિતૃત્વ કેળવવું બહુ અઘરું છે. શિક્ષક બનવું બહુ સહેલું છે, બીએડ કરો શિક્ષક બની જવાય, પણ શિક્ષકત્વ કેળવવું ને બહુ અઘરું છે. એમ માણસ બનવું બહુ સહેલું છે યાર, પણ માણસાઈ કેળવવી બહુ અઘરી છે. આ માણસાઈનો ગુણ શીખ્યાવે શિક્ષણ છે. સાચા અર્થમાં સમજવું પડે. હોકારો મોટો હોવો જોઈએ. બોલો હા કે ના? હજી જે પાછળથી નથી બોલતા બોલો હા કે ના? બીજી શરત છે જે બહુ કામની છે, થોડીક તકલીફ આપશે, અને તકલીફ બેન સૌથી વધારે આપશે. તમારે અદબ છોડવી પડશે. છોડી દો. કેમ કે એક દિવસમાં માણસને 60,000 વિચાર આવે, એક્શનમાં એકઈ ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો, મગજ જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 100 કરતા શબ્દો ના બોલાય, બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય. અને આ મદબ પડવાનો મતલબ થાય બોલ્યા કર. તારા જેવા તો આ 5 કેટલા બોલ્યા, એવા કેટલા આવ્યા ને કેટલાય જોઈ લ્યો. અમને કાંઈ ફરક પડે? પણ હું પાડવા આવ્યો છું. पुष्पा झुकेगा नहीं, मैं छोड़ेगा नहीं. केक कटेगा, सब में बटेगा. बोलो तैयार છો? બોલો તૈયાર છો? અને એટલા માટે હું કોઈને હેન્ડ ફોલ્ડ કરવા દઈશ નહીં. તમારા હાથ બંધ છે તો હું હાથ ખોલે, કેમ કે હાથ બંધ તો મગજ બંધ. ત્રીજી શરત છે બહુ કામની છે. હું સ્પીડમાં શરત લઉં છું, કેમ કે આજે મારે બાળકોને પણ હેન્ડલ કરવાના છે. કેમ કે આ બાળકો માટે તમે રાંદલ માના લોટા દેતા બેન જો. હવે એને તેડો. એ જે મમ્મી કીધે જા રેમ બેટા, ખોટું લગાડતા નહીં. હા, સાંભળજો મારી વાત. આ દુનિયામાં કોઈ સ્ત્રી સૌથી વધારે ખુશ ક્યારે થાય? જ્યારે સ્ત્રીને ખબર પડે કે માં બનવાની છે. એના ગાલ ફૂલીને મોટા થઈ જાય. એના ઘરમાં એને મળતું હોય ને એના કરતાં વધારે માન મળવા મળે. સાસુઓના ઝઘડા હોય ને તો બંધ થઈ જાય. પતિ પત્નીને પ્રોબ્લેમ ચાલતી હોય ને તો સોલ્વ થઈ જાય. કેમ કે એને ખબર છે કે આખી દુનિયાના એવા અસ્તિત્વને આ દુનિયામાં લાવવાનું છે કે જે ઈશ્વર અને એના સિવાય કોઈને આવડતું નથી. અને એટલા માટે સર્જનનું કામ સ્ત્રી કરે ને પછી એને માં કહેવાય. તમારી ઉંમર કેટલી છે બેન મને ખબર નથી, પણ એક માં તરીકે તમારા વર્ષ કેટલા? જેટલા તમારા સંતાનના વર્ષ થયા ને એટલા. એક બાપ તરીકે તમારા વર્ષ કેટલા? જેટલા તમારા સંતાનના વર્ષ થયા ને એટલા. હજી તો હું ખાલી વાત કરું છું ને દાદા, આ વાત ખાલી કરું છું ને પેલી બેનની આંખમાં જે આંસુ છે ને એ બતાવે છે કે આજનો આ પ્રોગ્રામ છે ને એ માત્ર એક વ્યક્તિ માટે નથી, દુનિયાને બદલવા માટે છે. કેમ કે આ એક વ્યક્તિ છે ને એ આખા કોસંબાને બદલી નહીં શકે, પણ કોઈ એક વ્યક્તિની દુનિયા બદલી જાય ને તો મારું 2 કલાક બોલવું અને તમારો આ સામાન પાથરવો બે સાર્થક થઈ જશે. આ થતું નથી એટલે સમસ્યા થઈ રહી છે. કદાચ માં જો માતૃત્વ જગાડી દે ને દુનિયામાં કોઈ છે ને બાળક કોઈ પરેશાન ન થાય. હું નથી કહેતો, દુનિયાના સારા ફિલોસોફર એવું કહે છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, પણ એક માતા જો એક બાળકના ઉછેરમાં એક ભૂલ કરી જાય ને સાહેબ તો 100 શિક્ષક ભેગા થઈને એ ભૂલને સુધારી ન શકે. દોસ્ત, માની તાકાત આવી હોય અને એટલા માટે માથી દુનિયા બદલે છે. થોડા એફર્ટ્સ કરવો પડશે, થોડી દુનિયાને ખોલવી પડશે. હું બોલું ને તમે સાંભળો એમ નહીં. હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 3 મિનિટની. પછી એ કોઈને ના સાંભળે 3 મિનિટ પછી મોબાઈલ ચેક કરે, ઘડિયાળ ચેક કરે, બાજુમાં કોણ છે ચેક કરે, મારું વજન કેટલું છે એ ગેસ કરે. એટલે દર 2 મિનિટે હું તમને આમ જમણો દાબો હાથ હલાવીને કહીશ હલો, તમારે મને આમ જમણો દાબો હાથ હલાવીને કહી દેવાનું હાય. તો મને ખબર પડે કે છેલ્લેથી 8મી લાઈનમાં જે પેલા ભાઈ બેઠા છે જેના હાથમાં મોબાઈલ છે, મૂકી દે મારા વાલા, ત્યાં સુધી મારી વાત જાય. હલો, હાથ હલાવીને કહેવાનું તમારા બાળકો તમને જોવે છે. હલો, જોશથી બોલવાનું, જોશથી. હલો, જય હો. આટલું થાય તો આપણું કામ થાય. શિક્ષણને સમજાવતો હતો 3 શબ્દોને સ્પર્શ કરો. થોડી સ્પીડથી જ કામ કરીશ કેમ કે મારી સામે સમજદાર વાલીઓ બેઠા છે. હું વચ્ચે કે જરૂર પડે છે તમને પેરેન્ટિંગની પણ ટિપ્સ આપીશ, પણ પેરેન્ટિંગની એ ટિપ્સ આપીશ જે બાળકોની સાથે થઈ શકે. દુનિયાનો સિદ્ધાંત બહુ સાચો છે. પેરેન્ટિંગ ક્યારે બાળકોની સાક્ષીમાં ન થાય. બાળકની સાક્ષીમાં ક્યારે એમ બોલાય જ નહીં તમારી માં ખરાબ છે એમ. બાળકની હાજરીમાં હું ન કહેવાય. એટલે પેરેન્ટિંગ એની સાક્ષીમાં નહીં થાય, પણ શિક્ષણનો સિદ્ધાંત સમજાવવું. આપણા વડવાઓ આપણને એવું કહેતા, ભાઈ બન શું કહેતા, ભણજો. ભણશો નહીં ને તો મજદૂરી કરવી જોશે. ભણશો નહીં ને તકલીફ બહુ પડશે. ભણજો, કેમ કે ભણતર એટલે ત્રીજી આંખ. ભણતર ત્રીજી આંખ છે. ખોટું ના લગાડતા માતા પિતા. જો ભણતર ત્રીજી આંખ હોય તો એ આંખને ચીપડા આવ્યા છે. એ આંખને રાતે દેખાતું બંધ થયું છે.
એ આંખને હવે નંબર આવ્યા છે, એ આંખને હવે લેન્સની જરૂર છે, ઓપરેશનની જરૂર છે, રાતે ઊંઘની ગોળીની જરૂર છે, કેમ કે એ આંખ હવે થાકી છે. માત્ર શિક્ષણથી કાંઈ નહીં થાય. આવનારા સમયની જરૂરિયાત છે ને એ શિક્ષણ પ્લસ સ્કિલ છે. એજ્યુકેશન પ્લસ સ્કિલ એ આવનારા સમયની નીડ છે. કેમ કે ખાલી શિક્ષણથી કંઈ થવાનું નથી. શિક્ષણ વધતા આવડત હશે તો આવનારા સમય તમારા બાળકોની ઇજ્જત થશે. મારા પર ભરોસો ન હોય તો ચૌટા પુલમાં ચેક કરો. ચૌટા પુલની અંદર એક નાનકડી સામાન્ય 12 પાસ અને 8 કરેલી છોકરી જે મહેંદી મૂકતી હોય ને એ મહેંદી મૂકનાર બેનનો મહિને લાખ રૂપિયા સેલરી છે. સાહેબ, જે આવડત પર કામ કરે છે ને એ બાળકોની ઇજ્જત વધે છે. આવનારો સમય આનો છે સાહેબ. એજ્યુકેશન પ્લસ સ્કિલ. આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો આવક છે. અને આવનારો સમય એવો છે આવડત છે ને તો અસ્તિત્વ છે. આવડત વગર કંઈ નહીં થાય. તમારા બાળકોને આવડત પર કામ કરાવો જેનો સાચો અર્થ શિક્ષણ છે. જેટલા લોકો મને સાંભળે છે આ બાળકોને ક્લિયર કરાવવું પડશે કે શા માટે ભણી રહ્યા છે. આ બાજુમાં બેઠા એને શીખવાડવું પડશે કે ભણવાનું શા માટે છે. આવનારો સમય આવો આવવાનો છે કે જો એને વાય ક્લિયર નહીં હોય તો કંઈ નહીં થાય. હું છે ને મોટી મોટી જગ્યાએ હોય છે ને છેલ્લા 5 વર્ષમાં કેટલાય બાળકોને વાય ક્લિયર કરાવું તો ઘણી બધી વાર મને રજનીભાઈ ડાઉટ ક્લિયર થાય કે આ વાય ક્લિયર કરાવું છું, વાય ક્લિયર કરાવું છું, વાય ક્લિયર કરાવું છું. બાળકોના જીવનમાં શું આ વાય અડતો હશે? પણ હમણાં પાલનપુરમાં મારો પ્રોગ્રામ હતો દિવાળી પહેલા ને મને પ્રૂફ થઈ ગયું કે આ વાયથી લોકોના લાઈફમાં બદલાવ આવે છે. આવો પ્રોગ્રામ શરૂ હતો, એક છોકરીએ પાછળથી ઊંચો હાથ કર્યો, સર મારે કઈ કેવું છે. મેં કીધું આવી જા. એ દીકરી આગળ આવી, હાથમાં માઇક લીધું. સર મને ઓળખો છો? મેં કીધું કે ના બેટા. બોલે સર હું તમને બહુ સારી રીતે ઓળખું છું, તમે 5 વર્ષ પહેલા મારે ત્યાં પ્રોગ્રામ કરવા માટે આવેલા. મેં કીધું કે હા દીકરા. તમે જોર જોરથી કહેતા હતા વાય ક્લિયર કરો, વાય ક્લિયર કરો, વાય ક્લિયર કરો. મને સમજ પડતી નહોતી પણ મેં વાય ક્લિયર કર્યો. મેં કીધું શું થયું? બોલે સર 5 વર્ષ પહેલા તમે જેને મળ્યા હતા ને એનું નામ ખુશી ચૌધરી હતું. મેં કીધું કે હા બેટા, આજ તમે જેને મળી રહ્યા છો ને એનું નામ ડોક્ટર ખુશી ચૌધરી છે. ધેટ ઇઝ ક્લેરિટી ઓફ વાય. હું બોલું છું ને તો મારા રૂવાડા ઉભા થાય છે કેમ કે અમે વાસ્તવિકતામાં ફીલ કર્યું. મેં કીધું કેવી રીતે બેઠા? બોલે સાહેબ 5 વર્ષ પહેલા તમે મને જ્યારે મળવા આવ્યા, પ્રોગ્રામ શરૂ હતો એના 15 દિવસ પહેલા મારા સગા નાના ભાઈની મેન્ટલ ડિસેબિલિટીના કારણે ડેથ થયેલી. નાનકડું સિટી રાધનપુર અમારું સિટી ને સિટીમાં છે ને અમારે કોઈ મેન્ટલ હેલ્થને કોઈ સ્કેર નથી થતું. અમારા કોઈને તકલીફ હોય તો એના માટે કોઈ દવાખાનું નહોતું. એટલે મારો ભાઈ દુનિયામાંથી ગયો. મુઠ્ઠી વારીને મેં સંકલ્પ કર્યો જે મારો ભાઈ ગયો છે ને એમ મારે દુનિયાના કોઈના ભાઈને જવા નથી દેવો. એટલા માટે હું તમારી સામે ડોક્ટર થઈને ઊભી છું. આને કહેવાય ક્લેરિટી ઓફ વાય. તમારા બાળકોને સમજાવો શું કામ ભણી રહ્યા છે. એને સમજાવો બેન શા માટે ભણવાની જરૂર છે. કેમ કે આ ક્લિયર નહીં થાય ને તો એને જોઈએ છે કંઈ નહીં મળે.